દર વખતની જેમ આ વખતે પણ એક નવી વાત સાથે તમારી સાથે આવ્યો છું. અલગ અલગ જગ્યાઓ, અલગ અલગ જગ્યાના મંદિરો અને એનું મહત્ય અને એનું મહત્વ આપણે જાણીએ છીએ. પણ આજે હું પિયુષ પટેલ તમારી સૌની સાથે હિંમતનગર અને હિંમતનગરથી ખેડદસિયા રોડ અને અંદાજિત 10 કિલોમીટર અંતરે આવેલું એક ધામ, એટલે આ ધામની વાત કરી ત્યારે તમારી સ્મૃતિમાં આવી જ ગયું હશે કે આ કયું ધામ હશે. તો એ છે દાદુપુર ધામ. સૌના હૈયે અને સૌના હોઠે ચડેલું ધામ એટલે કે દાદુપુર ધામ. પ્રશ્ન એ છે કે દાદુપુર ધામ એટલે દાદુથી સૌ જાણીતા છો અને દાદુ નામથી પણ જાણીતા છો. વિશ્વભરની અંદર જો સૌથી કોઈ મંદિરો વધારે હોય તો હનુમાનજીના છે. એટલે સૌને પહેલા તો મારા જય શ્રી રામ. દાદુપુર ધામમાં દાદુ બિરાજમાન છે ને આપણા સૌના એટલે કે સાબરકાંઠાની અંદર અત્યારે એક એવું ધામ છે કે ત્યાં દર શનિવારે, મંગળવારે અને આમ તો દિવસભર દરેક દિવસે અઠવાડિયાના સખત ભક્તજનોના, શ્રદ્ધાળુઓના ત્યાં ઘસારો રહે છે. અવનવી વાતો સાથે ત્યાં આવે છે અને દાદુના આશીર્વાદ લે છે. એવા જ દાદુપુર ધામની આજે મારે તમારી સાથે ઘણી બધી ચર્ચાઓ કરવી છે. એની મહત્વની જે વાતો કરવી છે તમારી સાથે આપણે સાંભળીએ. મેં હમણાં જ કહ્યું કે ચર્ચાની વાત કરવી છે, તમારી સાથે ચર્ચા કરવી છે, પણ ચર્ચા નહીં, મારે આજે શ્રદ્ધાથી તમારી સાથે વાત કરવી છે. તો વાત છે દાદુપુર ધામની અને દાદુપુર ધામમાં પ્રમુખ જે રહી છે વાત એની. તો પ્રમુખ કેન્દ્રની વાત એ છે કે દાદુપુર ધામની અંદર દાદાની જે મૂર્તિ છે એ દાદુની મૂર્તિમાં સૌ આપણે બધા વિચારીએ છીએ કે દાદાની આ પ્રકારની મૂર્તિ કેમ, દાદાનો આ આકાર કેમ અને આની અંદર દાદાની પ્રાણ પ્રતિષ્ઠા કેમ થઈ છે અહીંયા દાદુપુર ધામમાં. તો એના પાછળની પણ બહુ બધી વાતો છે, એ વાતો તમારી સાથે કરવી છે. તો પહેલું જ વાત કરીશું કે હિંમતનગરનો એક વિસ્તાર છે પેલેસ રોડ અને પેલેસ રોડનો માંડવ ફ્લેટ છે. ત્યાં એક સાધક, એનું નામ છે રાજુભાઈ પટેલ અને રાજુભાઈ પટેલ અત્યારે દાદુપુર ગામના સંચાલક છે, સ્થાપક છે. અને એ એટલા 2002 થી વર્ષોથી એટલે આજે લગભગ 22-23 વર્ષથી દાદાની આ જ મૂર્તિ એટલે કે એમના ઘરે પ્રસ્થાપિત કરી હતી. 8 ઇંચની આ મૂર્તિ હતી. સેવક રૂપની આજે મૂર્તિ દાદાની કર્યું અને દાદુપુર ધામમાં અત્યારે એ પ્રકારની મૂર્તિ છે. એ મૂર્તિની સતત એમને પૂજા કરી છે, પૂજા અર્ચના કરી છે અને 2006માં ચૂડામણી સુંદરકાંડ પરિવારની રચના થઈ અને એ પછી આજે 23 વર્ષ 2006 થી અત્યારે 19 વર્ષ સુધી સતત ગુજરાતભરની અંદર અને ગુજરાત બહારમાં પણ ઘણી બધી જગ્યાએ અલગ અલગ લોકેશન પર સુંદરકાંડના પાઠ થયા છે અને આ ચૂડામણી સુંદરકાંડ પરિવાર વતી આ પાઠ થયા છે. તો એ વખતે પણ આ પાઠ જ્યારે ત્યાં થાય ત્યારે દાદાની આ મૂર્તિના સ્વરૂપના એના પોતાના સાથે હતી ચૂડામણી જે સુંદરકાંડ પરિવાર છે એના દરેક સદસ્યના ભાવમાં પણ દાદાના આ જ પ્રકારની આકારની એક મૂર્તિ હતી. રાજુભાઈ જે સેવક છે, સાધક છે દાદાના, એમના મનમાં પણ આ જ હતું. તો આ મૂર્તિ જે 8 ઇંચની હતી તો ઘણીવાર એમના રાજુભાઈના મનમાં એવું થતું હતું કે દાદાનો મારે શૃંગાર કરવો છે તો કેવી રીતે કરું, કારણ કે 8 ઇંચની મૂર્તિમાં શૃંગાર થઈ શકે એવો નતો, કોઈ એવી સ્પેસ કે એવી કોઈ જગ્યા એમને શૃંગારની મળતી નથી. અને આથી 3 વર્ષ પહેલા જ્યારે દાદુપુર ધામની પરિકલ્પના થઈ અને એ સરસ અવસર એમના આંગણે ચડ્યો, એમના હૈયે આવ્યો અને ચૂડામણી સુંદરકાંડ પરિવારના દરેક સદસ્યના હૈયે આવ્યો, ત્યારે ત્યાં દાદાની આ મૂર્તિ જ્યારે પ્રસ્થાપિત કરવી હતી, પ્રાણ પૂરવા હતા, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવાનો હતો, ત્યારે દાદાની આ જ પ્રકારની મૂર્તિ પ્રસંગ થયો અને એ જ સેવક રૂપની જે 2002માં જે પૂજા અર્ચના જે એમને કરી રાજુભાઈએ, એ જ પ્રકારની મૂર્તિ દાદુપુર ધામ ખાતે થઈ. અને એ મૂર્તિના આપ સૌ દર્શન કરી રહ્યા છો. એક સેવક રૂપની આ મૂર્તિ દાદાની અને ભવ્ય ઠાઠમાઠથી દાદાની પૂજા અર્ચના દર શનિવારે, દર મંગળવારે રોજ બરોજ થઈ રહી છે. દર શનિવારે અને મંગળવારે તો દાદાના એક શૃંગાર સરસ થઈ રહ્યો છે, સાથે અંકુટ થઈ રહ્યો છે. શનિવારની આરતી, મંગળવારની આરતી એક લાભો આપ સૌએ લેવો જોઈએ. બહુ જ ભાવિ ભક્તોની એક સખત ભીડ હોય છે, એક સખત ઉર્જા સાથે અહીંની આરતી થાય છે. અને આ પ્રસંગે મારે તમને એક સરસ મજાની વાત એ કહેવી છે. એક જૈન મુનિ છે, એક અલગ સ્થળથી બાય ફ્લાઇટ પણ આવે છે અને હિંમતનગર અને દાદુપુર ધામ સુધી પહોંચે છે, જેનું નામ છે જૈન સંજય મુનિ. અને એને એક વિશેષ વાત કરી છે અને દાદાના દર્શન કરીને કે મંગળવારે સવારે જ્યારે તમે દાદાના દર્શન કરો છો તો એક દિવ્ય દ્રષ્ટિ તમને મળે છે દાદાની સાથે, જ્યારે તમારું નેત્ર મિલન થાય છે એની સાથેનું, તો એક સરસ ભાવ તમારામાં પ્રગટે છે. અને મારી એક ચોકસાઈપૂર્વકની વાત તમને કહીશ કે જ્યારે પણ કોઈ મંદિરમાં તમે કોઈ ભગવાનના કે ઈશ્વરના કે કોઈ પણ દર્શન કરો છો ને, ત્યારે એ દર્શન તમે સ્મૃતિમાં રહે છે કે નહીં. આપણે બહાર આવીને જ્યારે ઓટલા પર બેસતા હોય ને ત્યારે ચેક કરતા હોય છે કે એ સ્મૃતિમાં રહે છે કે નહીં.
તો અવશ્ય હું એવું કહીશ કે અત્યારે હું આ લોકેશન પર બેઠો છું. હમણાં મેં આજે દાદુપુર ધામના દર્શન કર્યા નથી, પણ આજે મૂર્તિ મારી સ્મૃતિમાં છે અત્યારે. એનો મતલબ કે એ ભાવ દાદા સાથે અમારું બધા સૌનું પ્રગટ થયું છે. જે પણ વ્યક્તિઓ વિશે તમે પણ બધા સૌએ અત્યારે મારો આ જો વિડીયો તમે મને સાંભળી રહ્યા તો તમે આંખ બંધ કરીને દાદાને જોઈ શકો છો, એમને સ્મૃતિમાં લાવી શકો છો. તો સમજી લેજો કે દાદુપુર ધામ અને દાદુના દર્શન તમે કર્યા છે. તો રાજુભાઈ પટેલ સાધક અને દાદુપુર જે સુંદરકાંડ ચૂડામણી સુંદરકાંડ પરિવાર છે, દરેક સદસ્યોનો એક ભાવ આ મૂર્તિ સાથે પ્રગટ થયો છે. એટલા માટે આ મૂર્તિ પ્રસ્થાપિત કરી એમાં પ્રાણ જોવામાં. સાથે સાથે મારે તમને બીજી એક વાત કરવી હતી કે જ્યારે તમે દાદુપુર ધામ એટલે કે દાદુના દર્શન માટે જતા હશો શનિવાર, મંગળવાર કે વિશેષ દિવસ અથવા કે અઠવાડિયામાં ગમે ત્યારે, તો એક સૂચન અથવા એક આગ્રહવાળું એક વિનંતી ભર્યું એક સરસ બોર્ડ તમે ત્યાં જોયું છે દાદાની બિલકુલ મૂર્તિની સાઈડ પર કે સૌએ ફોટો ક્લિક કરવો અને ઇન્સ્ટાગ્રામ આઈડી છે એને ટેગ કરવું, એવું કંઈક મેન્શન કરેલું એવું મેં પણ વાંચેલું છે. એટલા માટે મને એકદમ એક્ઝેક્ટલી યાદ નથી, પણ ફોટો પાડવાનું તમને અચૂક એમને ધ્યાન દોર્યું છે. તો આ પ્રશ્ન થતો છે કે કેમ ફોટો પાડવો એમ. તો આ પ્રશ્નનો એક શ્રેષ્ઠ ઉત્તર એ છે કે ઘણા મંદિરોમાં પણ આવા બધા બોર્ડ આપણે જોઈએ છે. તો પ્રશ્ન એ પણ છે કે કેમ ખરેખર નથી પાડવાનું એમ, પણ અહીંયા પાડવું કેમ છે, તો એની વાત આપણે ખાસ કરવી છે. તો પાડવું એટલા માટે છે કે એમનું એ રહ્યું છે. એના પહેલાં હું એક બીજી વાત તમને કરી લઉં કે આપણે હિંમતનગરથી છે અને હિંમતનગરમાં દાખલા તરીકે કોઈ સરસ જગ્યાએ કંઈક મળતું હોય, કંઈક સારું એવું કંઈક ભેળ અથવા કંઈક એવું નાસ્તો એવું કંઈક, અને તમારા સ્વજન કદાચ ફોરેનમાં કેનેડા કે ઓસ્ટ્રેલિયા કે અમેરિકા અથવા દિલ્હી કે બોમ્બે કે ગમે ત્યાં રહેતા હોય, તો એમની એક પ્રાયોરિટી રહી છે કે ભાઈ મને તમે ત્યાંથી મારું ભાવતું ફૂડ છે તો એ મને મોકલો. અથવા આપણે બોમ્બેથી કોઈ આવતું હોય તો આપણે હલવો મોકલતા હોય છે, તો એ આપણે એનો ટેસ્ટ આપણને ગમતો હોય છે. તો કેટલાક લોકો જે વિદેશમાં રહેતા હોય છે અથવા આઉટ ઓફ સિટીની બહાર રહેતા હોય છે, જે દાદુપુર ધામ આવી શકતા નથી અમદાવાદથી, તો એવા લોકોને પણ દાદાના દર્શન કરવા હોય છે. તો એ સોશિયલ મીડિયાના માધ્યમથી એમને ફોટો મળે. અને સાથે ઘણા લોકો ફોટો એટલા માટે શેર કરવા માટે દાદુપુર ધામના સેવક જે રાજુભાઈ પટેલ, એમનું કેવું ખાસ છે, જ્યારે મારી એની સાથે વાત થઈ હતી ત્યારે, કે દાદાના દર્શન લોકો સરસ રીતે અને સરળતાથી કરી શકે. એના માટે કંઈ અઘરું એમની ફિલિંગ ના થાય અને સીધી રીતે જોઈ શકે, સરસ રીતે જોઈ શકે અને ભક્તિપૂર્વક જોઈ શકે. એટલે ઘણી વખતે આપણે સોશિયલ મીડિયામાં જોતા હોઈએ છીએ ને, એક નવી પેઢી જે સોશિયલ મીડિયામાં સવારે જે સ્ટેટસ અને જે સ્ટોરી આપણે ચડાવતા હોય છે, ત્યારે ઈશ્વર અને ભગવાન એટલે આપણે દાદુનો ફોટો આપણે ચડાવવાનો છે. તો એ માધ્યમ એમનું રહ્યું છે કે આ વાત ખાસ એટલે ત્યાં એમને સૂચન કર્યું છે, તમને બધાને વિનંતી કરી છે કે આપણે ફોટો ક્લિક કરી અને દાદુના દર્શન સૌને કરાવીએ. વાત દાદુપુર ધામની હતી, દાદુની હતી, પણ આ વિશેષ જગ્યામાં એક પાછું બીજી એક વિશેષ જગ્યા છે જેનું મહત્વ બહુ અલગ રહેલું છે. જે જગ્યા પર જવું પણ આપણા માટે એક સ્વપ્ન રહ્યું હોય એવું છે. તો દાદુપુર ધામ દાદુ બિરાજમાન છે, ત્યાં નીચે એક ભોયરું પણ છે ને, ભોયરામાં પણ એક દાદુની પૂજા અર્ચના સરસ થઈ રહી છે. કહેવાય છે કે દાદુપુર ધામ જ્યારે પરિકલ્પના થઈ અને પૂર્ણ થયું એના પહેલા પણ 2 વર્ષ એટલે કે આથી 5 વર્ષ પહેલા, દાદુપુરને 3 વર્ષ થયા અને 2 વર્ષ પહેલા ત્યાં આની દાદુની પૂજા અર્ચના ચાલુ થઈ ગઈ હતી. અને ત્યાં એ વખતે કોરોનાનો સમય ચાલતો હતો, તો ત્યાં 3 લાખથી પણ વધારે હનુમાન ચાલીસાથી દાદાની પૂજા અર્ચના થઈ છે. અને જે સેવક, સ્થાપક, સંચાલક અને દાદાના પરમ હૃદયમાં જે વસેલા છે એવા રાજુભાઈ પટેલે ત્યાં 3 લાખથી વધારે હનુમાન ચાલીસા કરી, પરિવારે સાથે કરી. અને ત્યાં જે ભોયરું છે એની અંદર ભગવાન મહાદેવ એટલે કે રુદ્રી પૂજા પણ થઈ, વિષ્ણુ ભગવાનના વિષ્ણુ સહસ્ત્ર પાઠ પણ ત્યાં થયા. સાથે સાથે ઘણા લોકોએ ત્યાં હનુમાન ચાલીસાઓ કરી. એ પછી તો ઘણી બધી હનુમાન ચાલીસાઓ ત્યાં થઈ હશે અને એક નવી ઉર્જા ત્યાંથી પ્રાપ્ત થઈ હશે. એને વાઇબ્સ બહુ સખત અલગ મળે છે ત્યાં ભોયરામાં. હું પણ ત્યાં દર્શન કરી આવ્યો છું અને ત્યાં પણ મેં હનુમાન ચાલીસા કરી છે. આ જગ્યાનું એક મહત્વ અલગ રહેલું છે. એટલે આપણે સૌ પણ ત્યાં ભોયરામાં જવાનો એક વિશેષ લાવો પણ લેવો જોઈએ. પણ લાવો એ લોકોને જ મળે છે કે જેમને એક સંકલ્પ લીધો હોય કે મારે આટલી હનુમાન ચાલીસા કરવી છે, કંઈક અનુષ્ઠાન કરવું છે, કંઈક પૂજા અર્ચના કરવી છે, અને એના માટેના પણ માપદંડો ત્યાં રાખેલા છે. જેમ કે કંઈક વ્યસન સાથે તમે ના જઈ શકો, ચામડાનું કોઈ પહેર્યું હોય વસ્ત્ર અથવા કંઈક બીજું કંઈક ઘરેણું કંઈક પહેર્યું હોય તો આપણે એ સાથે ના જઈ શકીએ. સાથે સાથે ત્યાં મૌન રાખવાનું છે અને ઉપવાસ કે એ બધા જેના જે લોજિક છે બધા એની સાથે જે જોડાયેલા એ બધાનું જ આપણે પાલન કરીને ત્યાં જવું છે. અને મોબાઈલ સ્વિચ ઓફ પણ રાખવાનો છે. સાથે સાથે આ બધી જ વાતોનું પાલન કરીને આપણે ત્યાં અનુષ્ઠાન કરવું છે, દાદુની પૂજા કરવી છે. વિષ્ણુ ભગવાન મહાદેવની પૂજા અર્ચના ત્યાં જો કરવી હોય, તમારી કોઈ સંકલ્પ હોય, તમારી કોઈ મનોકામના હોય તો ત્યાં જઈ શકો છો. અમાસના દિવસનું વિશેષ મહત્વ છે અને અમાસના દિવસે ત્યાં દર્શનનો લાભ પણ તમે લઈ શકો છો. તો ભોયરાની આ વાત હતી દાદુપુર ધામ
દાદુના ભવેરાની વાત હતી. હવે પાછી એક નવી વાત અને નવા દોર તરફ પાછું જવું છે તો દાદુપુર ધામ અને દાદુપુર ધામમાં કેટલા શ્રદ્ધાળુઓ ભાવિ ભક્તો પણ આવી રહ્યા છે. દાદામાં જેમને શ્રદ્ધા છે, ઈશ્વરમાં જેમને શ્રદ્ધા છે, ઈશ શ્રદ્ધા કહી શકાય, તો ત્યાં ભક્તો આવી રહ્યા છે, શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. ઘણા સમાજના લોકો, અલગ અલગ ધર્મ પ્રાંતથી અને અલગ અલગ શહેરમાંથી, ગામડાઓમાંથી, કેટલી દૂર દૂર જગ્યાએથી પણ લોકો આવી રહ્યા છે. પણ એક વર્ગ બીજો એક ત્યાં પણ આવી રહ્યો છે. એ વર્ગને આપણે પર્ટિક્યુલર કોઈ નામ નથી આપતા, પણ એવું કહી શકાય કે જે માણસ દુનિયાથી, પોતાના પરિવારથી, પોતાના સમાજથી અથવા પોતાની રૂટીન લાઈફથી કંટાળ્યો છે, થાક્યો છે, વિચારોથી ઘેરાયેલો છે, હારી ગયો છે એવું કહી શકાય, તેવા લોકો પણ ત્યાં આવી રહ્યા છે. દાદામાં કંઈક જોયું હશે, દાદાથી શ્રદ્ધા હશે તો, અને ત્યાં આવીને એમને એક નવું એટમોસ્ફિયર મળ્યું છે, વાતાવરણ મળ્યું છે. કારણ કે દાદુપુરને અંદર મેં કહ્યું કે હમણાં કે 3 લાખ, કોરોના સમયમાં 3 લાખથી વધારે ત્યાં હનુમાન ચાલીસા થઈ છે. અને એ પછી પણ આટલા સમયગાળા દરમિયાન ત્યાં ઘણી બધી અલગ અલગ પ્રકારની પૂજાઓ, હવનો કે પછી આ રીતના ઈશ્વરના લગતા દરેક પ્રસંગો ત્યાં થયા છે. તો સમજી શકો છો કે દાદુપુરની જે જગ્યા છે ત્યાં એક વાઇબ્રેશન તમને પોઝિટિવ મળે, અને ઈશ્વરની દરેક જગ્યાએ વાઇબ્રેશન મળે, પણ દાદુપુરની જગ્યા કંઈક નિરાલી છે ને કંઈક અલગ છે. તો અહીંયા બીજા એવા લોકો પણ આવી રહ્યા છે. મેં કીધું ને કે એક અલગ વર્ગ, તો કહી શકાય કે સારા વ્યક્તિઓ પણ આવી રહ્યા છે. જે કે દાખલા તરીકે કોઈને બહાર જવું છે ફોરેન, તો પવન સુદ હનુમાન એવું કહી શકાય, તો દાદા એના એ છે. તો એના પાસપોર્ટ લઈને ત્યાં આવે છે અને એને એમ છે કે મારે કંઈક ફોરેન વિદેશમાં સેટલ થવું છે. એવા લોકો ત્યાં દાદાની આગળ પાસપોર્ટ લઈને આવે છે ને કદાચ એમની વાત ત્યાં પૂર્ણ થાય છે ને પછી એ પ્રસંગ એવો બને છે કે સમજી લો કે એમને વિઝા મળી ગયા. એવા કેટલાય વ્યક્તિઓ છે. સાથે સાથે કેટલાય ભૂત પ્રેત સાથે આવા પ્રસંગો બનેલા હોય, કોઈના શારીરિક રીતે ભૂત પ્રેતથી હેરાન થયા હોય, માનસિક રીતે હેરાન થયા હોય, તેવા લોકો પણ ત્યાં આવી રહ્યા છે. ઘણી બીમારીઓવાળા, મોટી મોટી બીમારીઓ, જે કહી શકાય મેજર બીમારીઓ છે, જેને કદાચ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય, પર્ટિક્યુલર બીમારીનું નામ નથી લઈ રહ્યો, પણ એવી કોઈ બીમારી સાથે જોડાયેલા હોય એવા વ્યક્તિઓ પણ ત્યાં આવી રહ્યા છે. તો એવું બની શક્યું છે કે એ વ્યક્તિ ત્યાં આવ્યો હોય, બીમારીના રિપોર્ટ સાથે ત્યાં આવ્યો હોય, અને વિધિન 2 કે 3 દિવસ પછી એ રિપોર્ટ પાછું ફરી થાય છે ને એ રિપોર્ટ નીલ આવે છે. દાખલાઓ બનેલા છે, કોઈ મારી વાત ઉપજાવેલી વાત નથી, પણ સચોટાના દાખલાઓ છે. સાથે સાથે પિતૃદોષની પણ વાત કહી શકાય. તો પિતૃદોષની પણ એક વાત છે કે પિતૃદોષથી તમે સૌ પરિચિત છો. તો પિતૃદોષ વાળા વ્યક્તિઓ પણ ત્યાં આવી રહ્યા છે, એવા કુટુંબો, પરિવારો પણ આવી રહ્યા છે. આવા કેટલાય વ્યક્તિઓ જે સમાજથી કે પરિવારથી કે શારીરિક રીતે, માનસિક રીતે જે ત્રસ્ત છે અને હેરાન છે, એવા કેટલાય દુખિયા લોકો આવી રહ્યા છે. અને દરેકનું દુઃખ દાદાએ હરી લીધું છે, હરણ થયું છે અને પૂર્ણ થયું છે. અને ત્યાં એમની આ શ્રદ્ધાના પુરાવા નથી હોતા. એ જ વાત ત્યાં પૂર્ણ થાય છે કે શ્રદ્ધાથી આવે છે અને શ્રદ્ધાથી દાદા એમનું કામ કરે છે. એટલે દાદુપુર ધામ એક સચોટ નિરાકરણ છે. દાદાના દર્શનથી, દર્શન થકી જો તમારું નિરાકરણ થઈ જતું હોય, તમારા દુઃખ જતા રહેતા હોય, તો અવશ્ય હું કહીશ કે દાદુપુર ધામ, દાદુના દર્શન કરવા જોઈએ. હવે વાત કરવી છે મારે દાદુપુર ધામની ભક્તિની. આપણે વાત કરી, દાદુપુર ધામની જગ્યાની વાત કરી, અને અલગ અલગ જગ્યા પર દાદુની મહત્વ કેટલું રહેલું છે. પણ સાથે અત્યારે વાત કરી છે દાદુપુર ધામ એક વિશિષ્ટ કાર્ય પણ કરી રહ્યું છે. ચૂડામણી સુંદરકાંડ પરિવારની વાતથી ચાલુ કરીશ એટલા માટે કે એનાથી એક મોટો વર્ગ પ્રેરિત થયો છે દાદાની ભક્તિ સાથે, અને સુંદરકાંડના પાઠ ઘણી જગ્યાએ થઈ ગયા છે. પણ દાદુપુર જે સેવા ટ્રસ્ટ છે એમને થયું કે હવે એક આવનારી પેઢી, જેમ કે સ્વચ્છ ભારત મિશનની એક વાત કરી લો તો સ્કૂલોમાં નાના કાર્યક્રમો થતા હોય છે ને, ત્યાંથી બાળકોને ઘરથુથીમાં એક સરસ મજાનો મેસેજ મળે કે વિશ્વસતા તરફ પ્રેરિત થવું છે. તો દાદુપુર ધામને પણ એવું લાગ્યું કે આવનારી પેઢીને આપણે ભક્તિ તરફ વાળવી છે, દાદુ તરફ વાળવી છે ને ઈશ્વર એ શ્રદ્ધામાં એમને જોડવા છે. તો એમને એક સરસ પ્રયોગ કર્યો, અને આ પ્રયોગ બહુ જ સફળ રહ્યો. અને હિંમતનગર તાલુકાની વાત કરું ખાસ કરીને, તો હિંમતનગર તાલુકાની જેટલી પણ મોસ્ટલી બધી પ્રાથમિક શાળાઓની અંદર એમને હનુમાન ચાલીસાના પાઠ કર્યા. બધા વિદ્યાર્થીઓ સાથે, નાના નાના બાળકો, ભૂલકાઓ સાથે, અને એમના સ્મિત સાથે એમને આ હનુમાન ચાલીસાઓના ગાન થયું. અને હનુમાન ચાલીસા ત્યાં પ્રયોગ થયા. અને રાજુભાઈ જે વક્તા છે, રાજુભાઈ પટેલ, દાદાના સેવક કહેવાય, સંચાલક કહેવાય દાદુપુર ધામના, એ સુંદરકાંડ જે પરિવાર છે એ ત્યાં જાય, ત્યાં હનુમાન ચાલીસાના પાઠ કરે છે. અને ત્યાં એક સરસ મજાનું બેનર લગાવવામાં આવે છે, ત્યાં સ્પીકર સાથે, અને પાઠની જે પુસ્તિકા જે હોય છે એ પણ ત્યાં વિતરણ કરતા હોય છે. ઘણી બધી સ્કૂલોમાં એવું પણ બન્યું છે કે ત્યાં એમને હનુમાન ચાલીસાના બેનર્સ પણ આપ્યા છે. સ્પીકર જો ત્યાં જો સ્કૂલમાં જો અવેલેબલ ના હોય તો તે સ્કૂલમાં સ્પીકર પણ આપે છે કે જેથી કરીને રૂટીન શનિવારે કે અથવા મંગળવારે જ્યારે હનુમાન ચાલીસા સ્કૂલમાં થાય, એ નિશાળમાં, એ પ્રાથમિક શાળામાં થાય, તો હનુમાન ચાલીસાના પ્રયોગો હિંમતનગર તાલુકાની બધી જ
પ્રાથમિક શાળાઓમાં એમને કર્યા છે. એટલે આ એક શ્રેષ્ઠ કાર્ય કહી શકાય. શ્રેષ્ઠ કાર્ય એટલે ઈશ્વર સાથેનું શ્રેષ્ઠ કાર્ય કહી શકાય. અને કે દાદાના પાઠ એમને ગામડે ગામડે સુધી પહોંચાડ્યા છે, પરિવારો સુધી તો પહોંચાડ્યા છે. સુંદરકાંડ પરિવાર ચૂડામણી સુંદરકાંડ પરિવાર વતી પણ સ્કૂલો સુધી પણ પહોંચાડ્યા છે. આ શ્રેષ્ઠ કાર્ય માટે ફરીથી મને દાદુપુર ધામ પ્રત્યે જે શ્રદ્ધાનો ભાવ હતો એનાથી વધારે શ્રદ્ધા મારામાંથી દિલમાંથી ઉમળકાભેર બહાર આવી છે. તો દાદુપુર ધામ, દાદુના સાનિધ્યમાં આપણે જઈએ છીએ ત્યારે આખું દાદુપુર ધામ આપણે ફરીએ ને ત્યારે મજાનો એક માહોલ હોય છે. પણ આ માહોલ વચ્ચે તમે જ્યારે નિરીક્ષણ કર્યું હશે, જોયું હશે, ત્યારે તમને એક વાતનો કદાચ જો મનમાં સંશય ઉભો થયો છે, વિચાર આવ્યો છે, તો એક વાત એ હતી કે દાદુપુર ધામમાં કોઈ જગ્યાએ એવી તકતી નથી કે કોઈએ આટલું દાન કર્યું. કે ઘણી જગ્યાએ આપણે તકતી જોઈએ છે કે 1,11,111 રૂપિયાનું આટલું દાન મળી ગયા એવું. તો દાદુપુર ધામના નિર્માણમાં એવા કોઈ યશસ્વી ફાળા સાથે કોઈ વ્યક્તિ લગાવવામાં નથી આવી. કારણ કે અહીંયા સમાજના દરેક નાના નાના વર્ગે, દરેક વ્યક્તિએ અર્થથી, મનથી અને કૌશલ્યથી અથવા એના ભક્તિથી એને એક યોગ્ય ફાળો આપ્યો છે, એક સરસ કામ આપ્યું છે અને સરસ સેવા પૂરી પાડી છે. અને એ રીતે દાદુપુર ધામનો વિકાસ થયો છે, ડેવલપમેન્ટ થયું છે અને સરસ નિર્માણ થયું છે. અને હવે મોરપિંચ સમાન એકને સરસ વાતો આ મંદિરમાં, એટલે કે આ દાદુપુર ધામ છે, દાદુપુર હનુમાનજી સેવા ટ્રસ્ટ કરવા જઈ રહ્યું છે. એ છે ભોજનાલય અને રહેવા માટેની ઉત્તમ વ્યવસ્થા. કાઠિયાવાડમાં જઈએ એટલે આપણને બધાને એવું થાય કે કાઠિયાવાડમાં રહેવાની અને જમવાની વ્યવસ્થા મંદિરમાં મળી રહે છે. એવું જ દાદુપુર ધામ હવે કરવા જઈ રહ્યું છે. કારણ કે કેટલાક ભાવિ ભક્તો દૂર દૂરથી આવી રહ્યા છે. તો આ ભાવિ ભક્તોને અહીંયા જમવાનું અને રહેવાનું મળે. જો કે જમવાનું તો એટલે કે સાંજે ભોજન શનિવારે સાંજે દાદાની આરતી પછી આપણે સરસ કઢી ને ખીચડી બંને ખાતા હોય છે. પણ આ વખતે એવું નિર્માણના આ બે કાર્યો થવા જઈ રહ્યા છે. અને હવે વાત મારે તમને સૌને કરવી છે કે આ સમગ્ર વાતમાં મારી વાત એક જ હતી કે મારું ઉચ્ચારણ કદાચ દાદુથી થઈ રહ્યું છે, દાદુપુર ધામથી થઈ રહ્યું છે. અને ઘણી બધી વાર બોલ્યો છે તો કદાચ દાદુ બોલવામાં મને એટલું જે પ્રેમ મારું ઉભરાઈ આવે છે. તો એ જ રીતે આપણે સૌ શનિવારે, મંગળવારે જ્યારે સમય મળે છે ત્યારે આપણે બધા જ સૌ ભેગા થઈએ, દાદુપુર ધામ જઈએ, દાદાને મળીએ, દાદાના સાનિધ્યમાં આપણી વાત કરીએ, ત્યાં દિલ ખાલી કરીએ. એવું કહેવાય છે હૃદયને ખાલી ચડી જાય તો એને બહાર નીકાળીને ખંચેરીને મૂકી દેવું જોઈએ. તો આ એક એવી જગ્યા છે કે જ્યાં તમારી સમસ્યાઓનું નિરાકરણ છે. તમારી ભક્તિ તમે બતાવી શકો છો, તમને દાદા પ્રત્યેનો પ્રેમ બતાવી શકો છો. અને હા, ખાસ દાદા સાથે ફોટો ક્લિક કરવાનું ભૂલતા નહીં. અને મજા કરીએ, દાદુના સાનિધ્યમાં મળીએ ફરીથી. અને દર શનિવારે તો આરતીનો લાવો અચૂક લઈએ. ફરીથી આપ સૌએ મારા જય શ્રી રામ.